રોટલો કરવાનો ટાઈમ થયો તો ના હોય તો 2 રોટલા કરતો બાજરીના કરે તો આખર ગૌના ખાઈ ખાઈને બાપા આ પગ ટકા સ પાસામાં વેડી નાઈ છે તમે હને પૈસા ઓટન મારા જોડે બોધ્યા છું નેટ ઘર ચલાવવાની વાતો સુન પૈસા 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 ખોદારો પૈસો રૂપિયા નહીં મળે ઓટન મારા પેલો છોકરો આખો દર મજૂરી કરીને લોકોના ક્ષેત્રમાં મજૂરી કૂટવા જાય અને આ વળી આખો દરમાં વેડી વેડીને ઘેર નાટક ચાલ્યો છે તે વળી શાલ જ મિલતા નહીં તમે તે કરો મારે પીવા જવું છે ચોકન પીવા જવું પીવા વાળાને ઘેર ના આવે તો હાથી રોજો હાથી રો ઈકન પીવડાવશે ને તમને ખવડાવશે ને પડી રહેજો ઈકન હા બનાવ્યું ઓવા ખાવા બનાવી ખાઈ લ્યો તું ખા બનાવીને રાખ હું પીને આવું છું અલે આખો દાર હું પી પી કરે છે મારો મનખો હેરાન થઈ ગયો છે મારો આખો ભવ બગડી ગયો છે મારો છોકરો તમારા જોડેથી હું શીખશે બાપ હોય તો એટલી પડી હોય તો આપણા વિસ્તાર ઉપર હું અસર પડશે કોઈ શીખતું નહીં અરે અરે और क्या ना આવા આદમી મળું આવે ઘરમાં 1 રૂપિયો દોણો ખાવા ના હોય ને આવા લોહી પી જાય તો બાપા ઝેર થઈ જાય આપણું જીભું આ તો ફટાફટ પાઇપો લોબી કરી દઉં અને પેલું પાણી થોડું બાકી રહી ગયું તે વાળ દઉં ए विनय બાપા और क्या ક્યાંથી આવ્યા તમે और रुपया હા और रुपया હું ચો કમાવા જાઉં તે હું 100 રૂપિયા આલુ કે यार તમને जो तारी माना फैन मागे तारी माए मन 100 रुपया ना आले बोल તમે પેલા સીધા ઉપર રહેજો એક બાજુ આમ પગને ઠેકોણા નહીં રોય કણ પીપી રેડી રેડીને તારામાં આસી ઈમ નહીં થતું કે ઓય પાણી કાઢવાનું કુવામથી પડી પેલું થોડું પાવાનું બાકી રહ્યું એ પટાઈએ तू कर बोल શું કરું मन 100 रुपया आल તમે આ તમારા દેદાર જો દેદારો મેં આખો કોમ કોમમાં નીકળો ને તો તમારી આબરૂ લઈ જાય એવું છે तारे मां मन ना आले तू मन ना आले मां पीवाने चौथी એટલે આ મજૂરી ઘરમાં માર માં એ આખો દાડો ઘરનું કામ કરતી હોય હું આ પાણી છે પેલા ચારા મેરા કરવાનું તમે કોઈ મને પૈસા ના પીવાનું છે પૈસા જોઉં બાપા બોકડો જોયા આ દારૂ મિલ દો આ નકર આજમાં ચોળો માથા બેર છોકરો થઈ ગયો તમારો અને કાલ ઉઠીને પરણાવશો ઘરમાં મારો છોકરો થાય અને આ બધું જોશી તો એ તમારે જેવું શીખશી તો આખું ઘર ભેળાઈ જાય અને આમ થોડા સૂત્રો તો સારું છે મારા કોઈ જ મને પૈસા પૈસા નહીં મારા પાસે એડમ હું કોક કરું પણ આમ સૂત્રો મારું મોનો મારું માનું મોનો ઘેર જો અને થોડું ખાઈને ઊંઘો અને આ નવા તો ઓછું કરજો શિખર કઈ સુધર છે હું કઈ થાચો મારી માં બોલ બોલ કરે છે ના તો કોમ પટાવા દે તો પડી સમજાણું સમજાવવા તો સારું છે છોકરો માર તમને હાલ આવશે એટલે ખાવા જોશે તો ખાવા આલુ તાણા તો ખાય લુગડા આટલું એનું પૂછાતા ને ના હોય તો કોઈ જોઈ દઉં પછી આવે ને તો ખાવા તો કરી આયો બેટા માર છોડી આયો ઓવા મે કીધું પૂછડ ધોઈ દઉં તું હાલ ખાવા એમ જ કહેતી તું એટલામાં તું આયો લે આવો બેટા આજે ખાઈ લીધું મેં નહીં કા તમે કીધું આવું તો આપણે હંગાત ખાઈએ અને ઓભળ કર હા બેટી બાપા આખો દાડો પીપી રબાતા હોય અને જાણી હોય તાણી કે લાવજે 50 લાવજે હવે ચોટલા બાકા કરણ બેટા હમણાં હાલ તો મેં એટલું વેડી ના હતા ને કે આઈને તો ટોટીઓ નતો ટકતો અને કે લે 100 રૂપિયા હું ચોથી લઈને હાલ બેટા મારા ઘરમાં તેલ નતું તે પેલો રોમમાં છે મેં ઘેરથી આટલું તેલ લેતી આવી વાટકી મેં શાક વગર બચાર રોમમાં હારો હોય તે ગળી તળી આપણો વસ્તુ આલુ બોલ આલુ સજી તો યોન ખોડ આલવાની છે થોડી થોડી કરીને તો પોંચો ખોડ થઈ શકે કરવાનું કે એક કામ કર પબડી તો અમે આજુ પીવાનું ઈવાની જલ્દી તો કોઈ મેરવાના નહીં અને ઈવાન વાજે ખોટું મગજ બગાડી નહીં તો હું કશું ઈવાન મગજમાં લઉં પી ના આવે તો કશું વાંધો નહીં તાર જે કરતો કોમ કરી રાખ બીજું તો હું કહું કે શું કરવાનું કે પણ બેટા શું કરવાનું કે તારે તો હું શું લેહર તો કશું વાંધો નહીં હેર ખાઈ લઈએ છે તારે પાછી હું ખાઈ લઉં પછી પેલું નાલ વાળી થોડું કોમ હતી પટાઈ જાઉં હા ખેડ બરબાદી કરી નાખી તમે તો જિંદગી બધાની બગાડી નાખી તમે તો આમ સીધા ઉભા રહો આમ સીધા ટોટિયા એક તક છે તમારા આનું શું કે તમારે શું કહેવા તો મોટી છું એટલે કહું છું બાકી મારે કહેવાનું આવતું જ નહીં ગમે કોઈ મને કહે તો તું શેમ પીવું છે મને બુરાબા
પર અલ્યા પરે તું પર સીધો ઉપર સીધો તારો ટોટીઓ તકતો ને તું સીધો ઉપર બરાબર આજે આપણું ખોડાઈ તમે મારી આપણું ખોડાઈ શું કરે કે હું કેટલા મંદખો વચ્ચે બેઠો ને બધી પેલી એ કરતો તમે મોટી છે તું માણસ હતો અને આ પૂરો પર નોમ પડતું નોમ આ એનું નામ તમે ખોડાઈ નહીં નોમ રાખતા તમે મારો નોમ નહીં રાખ્યો આ શું કરું આજો આ મને દારૂ પીતો તું કરે આ બીજે આ તારા બાજુ જો આજો મને બોલાયો મને બોલાયો તને બોલાય ભાઈ તને બોલાય આજો આ બે બેમ કોઈ ફરક છે તમારા રાત દારાનો આયા દારૂ છે ને આ દારૂ છે પણ ઓનો પીતો તું કર્યો ને આ મને મારી વાત સાંભળવાનો છોકરો ને બાયરીને રથર તો ના થઈ જાય બુરાબા પૂરોબા હું કરે પૂરોબા તમારા લાલચ મન મરી ગયો પૂરોબા નહીં મનુષ્ય ઉઠવા બેઠવાનો રાખ્યું તમે મારે શું કરવું હે કારણ તમે સુધરતા જ નહીં લગી ને બુરા એટલે 50 રૂપિયા તમે આમ લગીને મજૂરી કરતા ને તમારે 50 રૂપિયા ચાલુ કરો પીવા જો ઓછો અડધા કલાક ના ઓનું સુધારી હું મરી ગયો તો એ સુધાર પછી ડોલો ખાય છે અને એના ભેગું તો એ રેડી ના આવ્યો તને પાવા વાળો ચાર્યો નહીં અને બગાડવા વાળો એ જર્યો તને ખબર તારો છોકરો છે એવો મોટો છો તને તું આવું પીપી ફરી કઈ શરમ આવે છે એ તો કરશી તે બધું ચેડી પોગાવાનું તો એવાનું જ છે ને તું પીપી મરી જે કનેક્ટર કાલ ચેડી એવાનું પોગાવાનું કા તને દક દાડા કરી મજૂરી એ બાપની બાયડી કરે મારા પણ તું નહીં હે પ્રભુ ચો કર્યું ગાઈ ગયો સર હે પ્રભુ મને લઈ આવ્યો છે ખરાબ અપરે પૂરે છે મોડે ને યા મોડે તો સવારે મોડે છે કે અત્યારે મોડે થાય બાપનું છોકરો સીધો સર કેટલું માથા ટેન્શન લઈને પરંતુ જેવું લાગે છે મુદવા ઉતરી જેલું લાગે છે કરી જેવું કરે અહીંનો બાપ દારૂડિયો અને બાપના છોકરાને ટેન્શન લઈ ફરવાનું છે સર શું કરવું પૂછું કે અત્યારે કેમ ખરાબ ઉપરે મળે ટેન્શન તો લાગતો એવું લાગે બેટા તારે ખરાબ અપરે બેટા પૂરા છે મોટો તો કે બરાબર હું કરું કે આ તો પેલું અપસેન્ટ હતો તો ખેતરમાં એ કીધું ભાઈ વિશે ચલ અત્યારે પૂરા મોડે છે બાપુ અમે એવું ને બરાબર તો જો આ કોઈ દાડો મારે ખેતરનું હવાર વર કોમ હોય અને થોડું ઘણું ગંદુ હોય તો ટાઈમ મળતો નહીં જેવું થોડા ખરાબ આપો લેવા છોકરો અત્યારે છે કોમ કરે ખરાબ બપોરી એ તરફ સાચી વાત કહું એક તો હું ઘરમાં છું એકનો એક બરાબર અને પેલા મારા બાપુ આખો દાડો શિખર કનાર હવારે ચડી ગયા છે ને તે આખો દાડો પીધેલા ઘેર આવીને ઘેર રખાઈ ગયો હમણાં મને ભેગો છે તો તું જવું તો પેલો મનુ બે જણા પહાડ હતા એક ને સમજાય એટલે એક ને એક આવી ગયો હવે નહીં મજૂરી કરતા એરા થોડી ઘણી ઓમ પણ ખાલી ટેકો કરાવી ને તો હું એ ગંદુ એ વાત સાચી એક ઓગળી ઘી ના ને કરવી પડે હમણાંથી પરિસ્થિતિ તમે નહીં માનતા હોય એ થઈ ગઈ કે મારે ના બાજુ ઘેર થોડું ફળ લઈ આવે થોડો ચા લઈ આવે વળી કોક રહી જતું લોટ લઈ આવે એવી રીતના બોલો ઘેર લાવીને બધી ખાઈ છે મારી વાત સાંભળે છે અરે બાપુ કદી ના પીતા સારું ચા નથી પીતા થઈ જાય તો કે હવે શિકારી તો કનારા વાળે ચડી જાય હું કર્યું એ હજી મને કહેતા નહીં જાણી હોય તાણી મને લાવજે પછા લાવજે ભાઈ આ રખત થઈ જશે અને ચડાયેલો રાખવાનો મારી વાત સાંભળતા અને તું સાચા દિલથી હૃદય પર હાથ મેળ અને પૂછ તમે કદી દારૂ ના પીતા ને સબ પીતા થઈ જાય તું પૂછ હું ટેન્શન તો તમારા મગજમાં હું વિચારો ફરશે તમારી વાત હું થયું સર સાચી સર બાકી ને ખબર નહીં પડે ને ઓમ ના ઓમ ભાઈ જતો રહે તને ખબર છે અને ઘરમાં આજ તો ભીડાઈ ગયેલું જ પડ્યું છે બધું અમારે તો તાનું આ પૂછે ના તો મને કોઈ ગઈ તને ખબર છે ના તમે બુરાપા વાત તો હારી કરી છે ના આવે તો હું હમણાં ઘેર જાઉં ને આવી કે હમણાં ચોક હસી પીતા હસી બા ઘેર આવીને એટલે મારા માને કહું હું આને સાઈડમાં બેહાને આપણે પૂછીએ કે હું તકલીફ છે તે આખો દાડો પી કરી છે તારી માન જે બેહો અને તે બાજુ તું પૂછજે પાછો હા એ તો હું કહું તને બધું ચોખવટ કરશે બેટા એ હાલ આ તો મને જીવ બરસ એટલે બીજું બેટા આવજો તા કે બાદ નીકળ્યા કેમ ભાઈ મજા આવશે એવું લેડો મારા આબુ
બાપા ઓ બાપા હા આ તો બોલાવા દે ને હું નહીં બબડો મારી વાત ઓ કીધું તમે મને ખબર પીધેલું છે ને ઉભા થકી મારે થોડુંક જો બાપા આજ તારા તમારા ઘરમાં કોઈને કશું કીધું તમે આ પીવાનું ચાલુ કર્યું તો હજી કણ હું તમને લગી હળીભાજી કટકાનું કોમ કરાવતો નહીં. ખાલી સાચું કે હું ટેન્શન છે તમને કે તમારા પીવું પડે કે ના પીવત ના ચાલે. બેટા તું તારું કામ કર, તું તારી પંચાયત કર, મને વચ્ચે હવે બાપા ના આજ તમારે કહેવું જ પડશે ના હોય તમારે મારી શોખ બેટા ચોગન તો તારી કિંમત વધારશે તો પછી કયો શું તકલીફ છે તારી બીપી કરો તો બેટા તું પૂછ કરે છે ને તો જ કહી દઉં જો બેટા તું નેનો હતો ને નેનો એ વખત મારા ફાયન જમીન હતી તું નેનો હતો ને એ વખતે શાંતિ તો રાખ બચાવી દઈશું પણ આમ શું કામ કરે તો કરીશ આપણે રસ્તો એનો અરે પણ તારા એકના એકને મારા છોકરો નહીં તારા એકલીનો છોકરો છે મને લાગે નહીં છોકરા બધે કોઈ કરીએ દવા પૈસાની વ્યવસ્થા કોઈ કરી છે દવા કરી કોઈ કરી મને પૈસાની મદદ કરીને મારા પૈસાની ખૂબ જરૂર છે મારો છોકરો બીમાર છે થોડો ટેકો કરીને પૈસાનો મને ગમે તે કરો પણ મને પોતપતિ નો ટેકો કરો કે મારી એકના એક છોકરો છે બહુ મોદો થઈ ગયો છે અર્જનમાં પૈસા મને આલો તમારી જમીન મને ગીરવા આપો તને જમીન ગીરે આપવું પડે પૈસા મને આપ જમીન ગીરવી આપું છું પણ મારા બૈરાને ગીરવી આપું છું એ ખબર ના પડી જોઈએ વેચાણ આપી છે ને એવું જ કહેવાનું શું કીધું બંધ થઈ જાય મારો છોકરો બંધ થઈ છે સારું આભાર બંધ થાવ રોય નહીં પૈસા આલવાના કીધા પ્રધાનભાઈ પૈસા આલે છે પ્રધાનબા ભગવાન તમારું સારું કરશે મારો છોકરો પૈસા આપી દેવાનું હા પૈસા મળી જાય અમલ કલાક કલાક પછી અલે એમને જવા ના ઘેરથી લઈને આપશી હા હા ભગવાન તમારું સારું કરજે તમારું લીલા લેર કરો આપણે એક જ શેઠા છે બરાબર આપણા જમીન એમને વેચણ આપી દીધી ત્યાં કે આપણા છોકરાને બચાવ કંઈક તો કરવું પડશે ને એટલે મને એમને એમ કીધું કે તમે મને વેચણ આપ્યો એટલે મેં હમણાં કલાક પછી એમને કીધું પૈસા લઈને અને આપણે મને છોકરાને બચાવી દઈએ હો શું કીધું હવે રોતી ના પણ તું એક કામ કર તું ફટાફટ દવાખાનો પોક હું પેલા પરધોન બાપા પૈસા લઈને હાલ જ આવું છું હાલ તમે ખટકાથી આપજો હા હું હાલ જ આવું છું ફટાફટ તો પોક લુગડાને બદલાઈ દઈને મુલે હેડવો એ હાર બાપા તમારે આવી તકલીફ હતી તો ઘરમાં એક વખત તો મને કહેવું તું અને હું તમારા ટેકા ઉભો જ તો તને હજી તું નેનો તો મારા તારા માથા લોડ નતો આલો બેટા એટલે મેં તને કંઈ કીધું નહીં બાપા જો આ ભલે તમે નહીં કીધું અત્યારે ઘડી પણ હવે ચિંતા ના કરો હું બેઠો છું અને તમે હવે પીવાનું બંધ કરજો અને જો મજૂરી કરશો ને તો ગમે તેવું દેવું હશે ને તો ભરાઈ દા સમજો બાપા હવે આ છોકરો હવે બધું મિલજો ટેન્શન અને મારા અંગત ખાલી થોડો ઘણો ટેકો કરાવો આપણે ખેતરમાં મજૂરી કરી ઓહો આ તો ઘણા વર્ષે બાપ બેટા ને ખાટલામાં વાતો કરતા જોયા લ્યો તે પણ વગળ કર હા બેટા બેસ તને ખબર મારા બાપાનું ટેન્શન હતું હાનું આ પેલા તને એક વાત ખબર હતી પેલી જમીન વેચી હતી ઓ બેટા હવે શું કરવાનું કે હવે વેચી ના વેચી થાય હવે જે થવાનું હતું ને બધું થઈ ગયું વેચી મારી ન કે અત્યારે આપણા જોડે કોઈ આટલી ભૂખ ના હોત આપણે જો હું તને કહું રૂપિયા હોત ને જમી બમી રાખ્યું હોત તો સારું તો બરું પણ ઓપર બધું ફન થઈ ગયું આ ઈવનના ટેન્શનમાં દારૂ પીતા હતા અને આ ઈવન કીધું મેં પણ હવે મારું એમ કેવું હવે એ જમીન વેચાઈ ગઈ તો વેચાઈ ગઈ હવે દારૂ હું લેવા પીવો પડે હા હું એમ કહું એવું નહીં જમીન વેકી નથી મેં હા જમીન વેકી નથી મેં નહીં વેચી હા
જમીન મેં અડોણા મૂકી હતી પણ મારા પાસે સોરાવાના પૈસા નહોતા અને મેં તને કીધું નહોતું કાકા તારું જીવ તો જો લઈ મની મોરો એટલે મેં તને વાત નથી કરી પણ જમીન આજે આપણી મેં પૈસા પછી પાછી આવી છે એ મને ટેન્શનમાં મૂકી છે. બાપા હવે આ દારૂ મેળ દો અને એક કોમ કરો, આ તો કોમે વળગી પડો, તે અડવાની જમીન આપણે બે ભેગા થઈને છોડાવી દઈએ. અને તમારો ટેકો રહ્યા ને તો ગમે તે દુનિયા શેરાના ગમે તેલા પૈસા બાચે છે તો આપણે પૂરા કરી દો. મારું દુઃખ મેં તને કહી દીધું હવે આજથી હું નહીં પીવું બસ. બસ દારૂ મેલ દે તો સારું હે, આપણે જગ જીત્યો ડોહા હે, કોઈ વ્યસનમાં કોઈ લેવાનું નહીં, જિંદગી બરબાદ, રૂપિયા બરબાદ ને જીવન બરબાદ, હાથમાં કશું નહીં આવતું ડોહા. મારા માથે જે દુઃખ હતું બોજો હતો એ આજે મેં તારા પર ઉતાર્યું છે. યા છોકરો થઈ ગયો છે, આપણે કોઈ ભૂખ નહીં ડોહા હવે. હું આ તમારું ગમે તેટલું દેવું છે પાયણ રહીને પૂરું કરી દેવું. ખાલી મારા ટેકા ઉભા રહેજો ને મને મજૂરી કરાવડાવજો. હો એ હાલો તાર હું જઉં ખેતરમાં. હો ના હોય તો ઈવોને મોકલ. રોટલો ખાઈ લીધો હતો. ના મેં ખાધું હો. ખાધું? હા